અરવિંદ લાડાણીનું હાલ નિવેદન સામે આવ્યું છે ત્યારે અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। વિધાનસભા માણાવદરના ઉમેદવારની પ્રતિક્રિયા સામે આવી છે। વંથલી મેદરડા અને માણાવદરના વિકાસ કામો કરીશ, કામમાં ત્રુટિઓ રહી ગઈ છે તેને પૂરા કરીશ, પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે તે માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। ઓજત ભાદર નદીને ઊંડી ઉતારવાનું કામ કરીશ। વિધાનસભા માણાવદરના ઉમેદવારની આ પ્રકારની પ્રતિક્રિયા સામે આવે છે। ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીની પ્રતિક્રિયા જોવા મળી રહી છે, જેમાં વંથલી મેંદરડા અને માણાવદરના વિકાસ કામો કરીશ, કામમાં ત્રુટિઓ રહી ગઈ છે તેને પૂરા કરીશ, પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે તે માટે આભાર વ્યક્ત કરું છું। આ સાથે ઓજત ભાદર નદીને ઊંડી ઉતારવાનું પણ કામ કરીશ તેવી પ્રતિક્રિયા અરવિંદ લાડાણી તરફથી સામે આવે છે। તો વંથલી મેદરડા અને માણાવદરના વિકાસના કામો કરીશ તેવી વાત અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવે છે। કામમાં ત્રુટિઓ રહી ગઈ હોય તો તેને પૂરી કરીશ અને આ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે તે માટે અરવિંદ લાડાણીએ આભાર વ્યક્ત કર્યો છે। તો આ સાથે ઓજત ભાદર નદીને ઊંડી ઉતારવાનું કામ કરીશ તેવી વાત પણ અરવિંદ લાડાણી દ્વારા કરવામાં આવે છે। તો વિધાનસભા માણાવદરના ઉમેદવારની આ પ્રકારની પ્રતિક્રિયા સામે આવે છે। ભાજપના ઉમેદવારની પ્રતિક્રિયા જોવા મળી રહી છે। આજ રોજ 85 માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો, ત્યારે મારે એ કહેવાનું થાય છે કે આ વિસ્તારના માણાવદર, વંથલી અને મેંદરડા ત્રણેય તાલુકામાં ક્યાંક ને ક્યાંક વિકાસમાં જે કંઈ ત્રુટિ રહી ગઈ છે એ ત્રુટિ પૂરી કરવા માટે હું કાયમી પ્રયત્નશીલ રહીશ અને પ્રજાએ મને જે અગાઉ પણ વિશ્વાસ મૂક્યો છે અને જે મારા કાર્યો અધૂરા છે અને લોકોના કાર્ય પણ અધૂરા છે તે પૂરો કરવા માટે હું કાયમી તત્પર રહીશ। અરવિંદભાઈ, ક્યાંક ને ક્યાંક અંશે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ક્યાંક નારાજ એવું લાગે છે, તો કયા વાત ઉપર આપ આગળ વધશો? ના, એવું કશું મારી પાસે કોઈ વાત આવી નથી। એને પણ કાલે એવો ખુલાસો જ આપ્યો કે હું ભાજપમાં જ છું ને ભાજપમાં જ રહીશ, એટલે આવો કોઈ પ્રશ્ન પેદા થતો નથી। અરવિંદભાઈ, ભાજપમાંથી ચૂંટાઈને આપ આવશો ત્યારે વિકાસના એવા જે મહત્વના કયા કયા કાર્યો છે જે માણાવદર, વંથલી અને મેંદરડા વિસ્તારને જોઈએ એવા? સૌ પ્રથમ તો આ વિસ્તારમાં જ્યારે વધુ વરસાદ થાય અને હોનારત થાય છે ત્યારે આ વિસ્તારની બંને નદી ઓજત અને ભાદર, એના જે કાંઠાના વિસ્તારમાં જે કંઈ નુકસાની થાય છે એના માટે આ બંને નદીઓને જે ઊંડી પોળી કરવાની થાય છે, આ કામગીરી મારી પ્રાયોરિટીમાં પહેલી રહે।